લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુરના નવનિર્મિત બસ સ્ટેન્ડમાં લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસના બોટાદ જિલ્લાના યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડના નેતૃત્વમાં વિરોધ યોજાયો, જેમાં રાણપુર તાલુકાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે અન્ય શહેરોમાં ભટકવું ન પડે અને શિક્ષણમાં કોઈ અગવડતા ન સર્જાય તે હેતુથી રાણપુર તાલુકાને ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી. રજૂઆત દરમિયાન પોલીસે સુરેશભાઈ ભરવાડ સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી. યુથ કોંગ્રેસના વિરોધને ધ્યાનમાં લઈ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી અને જણાવ્યું કે રાણપુર તાલુકાને ટૂંક સમયમાં ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ ફાળવવામાં આવશે, જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એમ 3 વિભાગો શરૂ કરવામાં આવશે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. આજ રોજ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ લાયા છે. શું હતું અને કેવી રીતે? રાણપુરમાં શિક્ષણ મંત્રી શ્રી રેવાબા આજે બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન હતું તો ઓપનિંગ માટે આવ્યા હતા. તો અમારા રાણપુર યુથ કોંગ્રેસ ને શહેર કોંગ્રેસની એક માંગ હતી કે રાણપુર તાલુકામાં કોલેજની અભાવથી અમારા તમામ તાલુકાના વિદ્યાર્થીઓ રહ્યા કે સુરેન્દ્રનગર, ધંધુકા અને બોટાદ પણ ભટકી રહ્યા હતા. તો અમારી એક સ્થાનિક માંગણી હતી કે ભાઈ રાણપુરમાં એક જલ્દીથી જલ્દી કોલેજ બને અને જે ભાદર નદી ઉપર પુલ છે એ પુલની સ્ટેબિલિટી રિપોર્ટ અમારા યુથ કોંગ્રેસ વતી 3 થી 4 વાર આવેદનપત્ર દેવામાં આવ્યા, પણ આજની તારીખમાં એ લોકો જાહેર નથી કરી શકતા. આજ રોજ ચંદુભાઈ સિવાળાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એમને એવું જણાવ્યું કે મને ખબર જ નથી, મને કોઈ રાણપુરના વ્યક્તિએ જાણ જ નથી કરી કે પુલની સ્થિતિ આવી છે. સંસદ સભ્ય જો શ્રી આવો જવાબ આપતા હોય તો એ ગેરવ્યાજબી જવાબ કહેવાય. આ એમનો એરિયો કહેવાય. એમને ખબર જ હોવી જોઈએ કે મારા મત વિસ્તારમાં શું શું પ્રોબ્લેમ છે. આ મત વિસ્તારમાં એમના લગભગ 6-12 મહિને એકવાર આંટો મારવા આવતા હોય તો ઠીક છે, બાકી રાણપુર કાયમ રાણપુરની જનતા તાલુકા વતી રાણપુર કોંગ્રેસ લડી રહી છે અને આગામી દિવસોમાં પણ તમામ પ્રશ્નો ઉપર લડી રહી છે. આપનું નામ અને આપનો હોદ્દો? અનીશ માકડ, રાણપુર ધંધુકા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી. અનીશભાઈ, આજ રોજ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે અને કેવી રીતે કરવું, શું કાર્યક્રમ હતો? અમારો કાર્યક્રમ એક જ હતો કે જયારે સાહેબ આવે છે ખાડા પૂરાય છે, એવી રીતે સાહેબ મેડમ આવે છે ને ખાડા પૂરાય છે. અહીંયા રાણપુરમાં 1.5-2 ફૂટના વર્ષોથી ખાડા હતા, પણ જયારે આપણે શિક્ષણ મંત્રી આવ્યા તો રાત્રે તાત્કાલિક બધા જ ખાડા પૂરવામાં આવ્યા. તો અમારો પ્રશ્ન એક હતો કે રાણપુરના નગરજનો અને ગુજરાતના નગરજનો જયારે આવડા મોટા ખાડામાં દર્દીઓ અને સગર્ભા મહિલાઓને લઈને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, કેટલી તકલીફ પડે છે, એ ધ્યાનમાં રાખીને જો જનતા માટે આવા ખાડા પૂરવાનું કામ કરવામાં આવે તો અમને ખૂબ ખુશી થાત. અમારો ફક્ત વિરોધ એટલા માટે થતો કે જયારે કોઈ નેતાઓ અને મંત્રીઓ આવે છે જે જનતાએ ચૂંટેલા છે અને એ લોકો આવે ત્યારે તાત્કાલિક અડધી રાત્રે ખાડા પૂરવામાં આવે છે, તો આ જનતા જે વોટ આપી રહી છે તો એનો શું વાંક છે? રાણપુરના સાંસદ એવી કહી રહ્યા છે કે રાણપુર પુલની સેલિબ્રિટી ચેક કરવામાં આવી છતાં પણ રાણપુરની જાણ સાંસદ સુધી નથી. તો આ બાબતમાં આપનું શું કહેવું? રાણપુરની જાણ જો સંસદ સભ્ય આજે લોકસભાના આપણા સંસદ સભ્ય હોય અને આપણે ચૂંટીને મોકલા હોય અને આપણા સંસદ સભ્યોને જો આ વિગત અને આ માહિતીની જાણ ન હોય તો ખરેખર ખૂબ જ શરમજનક છે, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ છે આપણા.